નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। મિત્રો, શું તમે જાણો છો તુલસીને રોજ પાણી ચઢાવવાથી શું થાય છે? એકથી વધારે તુલસીના છોડ રાખવા શુભ છે કે અશુભ? કયા દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ? જે લોકો તુલસીની માળા પહેરે છે તેમની સાથે શું થાય છે? સાથે તુલસીની મંજૂરીના ચમત્કારી ઉપાયો વિશે પણ જાણીશું। મિત્રો, વિડિયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહો। શ્રી કૃષ્ણ કહે છે, તુલસીના રોજ દર્શન કરવાથી વ્યક્તિ સ્વર્ગની પ્રાપ્તિ કરે છે। પાનનું સેવન કરવાથી તેના તમામ પાપ નાશ પામે છે। તુલસીનો છોડ હંમેશા ઘરની સામે લગાવવો જોઈએ। હિન્દુ સનાતન ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને ચમત્કારિક છોડ માનવામાં આવે છે। માન્યતા અનુસાર તુલસીનો છોડ ઘર અને ઘરમાં રહેતા તમામ લોકોની રક્ષા કરે છે। તુલસીનો છોડ ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે। દરેક હિન્દુ પરિવારના ઘરમાં તુલસીનો છોડ જોવા મળશે। વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ઘરમાં લગાવવાથી સુખ, સમૃદ્ધિ, યશ, વૈભવ અને ધનલાભ થાય છે। માન્યતા છે કે જે ઘરમાં તુલસીનો છોડ લગાવવામાં આવે છે ત્યાં માં લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની કૃપા વરસે છે। આ ઉપરાંત ઘરમાં લગાવેલો તુલસીનો છોડ સકારાત્મક ઉર્જાનો સંચાર વધારે છે। તેની શુભ અસર ઘરના તમામ સભ્યો પર પડે છે। પરંતુ ઘણા લોકો તે નથી જાણતા કે ઘરમાં તુલસીનો છોડ લગાવવામાં પણ કેટલાક નિયમ છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે। આવું ન કરવામાં આવે તો તુલસીના છોડની અડવી અસર થાય છે। ચાલો તમને જણાવી એ ઘરમાં તુલસીનો છોડ લગાવવાના નિયમો વિશે। આ રીતે લગાવો તુલસીનો છોડ। તુલસીનો છોડ તમે ઘરની છત અથવા આંગણામાં લગાવી શકો છો। ધ્યાન રાખો કે તુલસીનો છોડ ઘરની પૂર્વ અથવા ઉત્તર દિશામાં જ લગાવો। આમ કરવાથી તમને લાભ પ્રાપ્ત થશે। તુલસીના છોડને હંમેશા સાફ અને સ્વચ્છ જગ્યાએ જ રાખવો જોઈએ। તુલસીના છોડની આસપાસ જૂતિયા કે ચપ્પલ ન રાખવા જોઈએ। તુલસીના છોડને ક્યારે સીધો જમીન પર મૂકવો શુભ માનવામાં નથી આવતો। જો તમે તુલસીના છોડનું સકારાત્મક પરિણામ મેળવવા ઈચ્છો છો તો તમે હંમેશા કુંડામાં જ વાવો। આ ઉપરાંત કુંડામાં ઉગેલા તુલસીના છોડને ક્યારેય જમીનથી સ્પર્શ ન થવા દો। તમે તમારા ઘરમાં એકથી વધુ તુલસીના છોડ લગાવવા માંગતા હો તો આ છોડની સંખ્યાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાં તુલસીનો છોડ લગાવવા માટે તમારે તેને 1, 5, 7 અંકોની સંખ્યામાં લગાવવા જોઈએ। આ સંખ્યાને શાસ્ત્રોમાં શુભ માનવામાં આવે છે। માન્યતા અનુસાર તુલસીના છોડને ક્યારેય રવિવારના દિવસે કે એકાદશીના દિવસે સ્પર્શ કરવો ન જોઈએ। હિન્દુ ધર્મ માનવામાં આવે છે કે તુલસીનો છોડ માતા લક્ષ્મીનું સ્વરૂપ છે અને માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુ માટે રવિવારના દિવસે વ્રત રાખે છે। તેથી આ દિવસે આ તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ અને તેને જળ અર્પણ ન કરવું જોઈએ। અન્ય દિવસોમાં તુલસીને રોજ સવારે પાણી ચઢાવવું જોઈએ અને સાંજે દીવો પ્રગટાવવો જોઈએ। ઘણીવાર સ્ત્રીઓ સ્નાન કર્યા પછી વાળ ખુલ્લા રાખીને જ તુલસીને પાણી આપે છે। આવું ખોટું છે। સ્ત્રીઓએ હંમેશા પોતાના વાળ બાંધવા જોઈએ અને કપાળ પર સિંદૂર લગાવીને તેને પાણી આપવું જોઈએ। આનાથી તુલસીના આશીર્વાદ મેળવવામાં મદદ મળે છે। તુલસીના છોડને કર્મે લગાવવાનો શક્તિ શુભ દિવસ ગુરુવારનો માનવામાં આવે છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ આ દિવસે તુલસીના છોડીને ઘરમાં લગાવે તો તેનાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે। કોઈ પણ એકાદશી, રવિવારે, ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ વખતે તુલસીના પાન તોડવામાં આવે તો તેને પાપ માનવામાં આવે છે। માન્યતા પ્રમાણે આ દિવસોમાં તુલસીના પાન તોડવાથી પૂંજાનું ફળ નથી મળતું અને ઘરમાં દુર્ભાગ્ય આવે છે। તે સિવાય રવિવારે તુલસીના છોડને જળ અર્પિત ન કરવું જોઈએ। આ ઉપરાંત તુલસીના ઔષધિ ફાયદા પણ ઘણા બધા છે। પૌરાણિક માન્યતા અનુસાર જે વ્યક્તિ તુલસીની માળા પહેરે છે તેને ક્યારેય યમદૂત સ્પર્શ કરી શકતા નથી।
ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે કોઈ મૃત્યુ પામેલા વ્યક્તિની ચિતા પર તુલસીનું એક નાનું લાકડું પણ મૂકવામાં આવે તો તે મુક્તિના માર્ગ પર આગળ વધે છે. તુલસીને જળ ચઢાવવા માટે વિશેષ નિયમો આપવામાં આવ્યા છે, જે મુજબ તુલસી માતાને જળ ચઢાવતી વખતે ટાંકા વગરનું કપડું પહેરવું જોઈએ. જો તમે તુલસીની પાસે કેળાનું ઝાડ વાવો છો તો તમને અનેક ગણો વધારે ફળ મળશે. કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. તુલસી પાસે તેને લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. સાથે જ ભગવાન વિષ્ણુ જે સ્થાન પર નિવાસ કરે છે ત્યાં લક્ષ્મી સ્વયં આવે છે. મિત્રો, જો તમે ઈચ્છો છો કે માં લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં વાસ કરે અને તેમના આશીર્વાદ તમારા બધા પર રહે, તો તુલસી મંજરીને લાલ રંગના કપડામાં બાંધીને તમારા સંપત્તિ વિસ્તારમાં રાખો. આમ કરવાથી તમારે આર્થિક સમસ્યાનો સામનો કરવો નહીં પડે. જે ઘરમાં ઝઘડા વારંવાર થાય છે, તે ઘરમાં આ તુલસી મંજરીનો ઉપયોગ કરવામાં આવે છે. તેવા ઘરમાં દરરોજ ગંગાજળમાં થોડા તુલસીના બીજ ભેળવીને છાંટવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે છે અને આવા ઘરમાં લક્ષ્મી વાસ કરે છે. શુક્રવારે તુલસીનો ઉપાય કરવો ખૂબ જ શુભ છે. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન તમારે શુક્રવારે તુલસી મંજરી અર્પણ કરવી જોઈએ. આ ઉપાયને અનુસરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે છે અને ધનનો પ્રવાહ વધે છે. આર્થિક સ્થિતિ સુધારવા માટે મંજરીમાં લાલ રંગનું કપડું લપેટી લો અને જ્યાં તમે તમારા પૈસા રાખો છો તે જગ્યાએ રાખો. તેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે અને પરિવારના સભ્યોની પ્રગતિ થાય છે. મિત્રો, એક વાતનું ધ્યાન રાખો કે તુલસીના છોડને ક્યારેય લાલ રંગની ચૂંદડી અર્પણ ન કરવી જોઈએ. હંમેશા લીલો, પીળો, વાદળી રંગની ચૂંદડી અર્પણ કરવી જોઈએ. ફક્ત તમારે તુલસીની મંજરીના બીજ બાંધવા માટે લાલ રંગના કપડાનો ઉપયોગ કરવાનો છે. તુલસી મંજરીને પૂજા સ્થાન પર રાખવાથી ધન આકર્ષિત થાય છે અને હંમેશા રહે છે. મિત્રો, જ્યારે તુલસીના છોડ પર ફૂલ દેખાવા લાગે છે તો તે ખૂબ જ શુભ સંકેત છે. એવું કહેવાય છે કે જો તુલસીના છોડ પર ફૂલ દેખાવા લાગે તો સમજી લેવું કે દેવી લક્ષ્મી મહેરબાની કરવા જઈ રહી છે. આ ઉપાયોથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા આપણા બધા પર બની રહેશે. જો પૈસાને લઈને તણાવ વધી રહ્યો છે, તમારા ઘરમાં સારી રકમ કમાયા પછી પણ સુખ શાંતિ નથી અને રોજ ઝઘડા થાય છે, તો તુલસીનો સહારો લો. મંજરીના ઉપાયોથી તમારી સમસ્યા ઓછી થઈ શકે છે. તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તુલસી તેમને સૌથી પ્રિય છે. દર ગુરુવારે શ્રી હરિના ચરણોમાં તુલસી મંજરી અર્પણ કરો. આમ કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે, મુશ્કેલીઓ દૂર થશે અને તમારા ધનમાં આશીર્વાદ મળશે. તમારું અટકેલું ધન પરત મળે છે અને તમારી આવક વધે છે. ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. રવિવાર અને એકાદશીના દિવસે તુલસીને જળ અર્પણ ન કરવું જોઈએ. તુલસીને પાણી આપવાનો સૌથી યોગ્ય અને શ્રેષ્ઠ સમય સૂર્યોદયનો છે. તે સમયે તુલસીમાં પાણી આપવાથી વિશેષ લાભ થાય છે. મિત્રો, માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબની સાથે બેલ આઇકોન પર પ્રેસ કરજો અને કમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્ય લખજો.